હેલો દોસ્તો, જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. આપણે તો ગયા મવા વિડીયોમાં આગળ બનાવ્યો ખબર પડી જાય. સવાર આપણે પહોંચી ગયા મવા તો પહોંચી ગયા, પણ સારાનું કામ હતું ને એટલે મવાઈ ગયા હતા. પછી લાગી જાય ભૂખ, સારાનું કામ પતીને લાગી જાય ભૂખ, એટલે આપણે બેઠી ગયા જમવા. હું હતા, પપ્પા હતા ને રણજીત હતા. પછી પહોંચી ગયા સીધા ઘરે. તો આરબીને આવી ગઈ ઊંઘ અને મને આવતી હતી ઊંઘ, એટલે હું સીધો હુઈ ગયો. હું તો નતો, પછી આરબીને હું ખવડાવ્યો, એને મારી ઠપ્પાટને ખવડાવ્યો તો એ જાગ્યો નહીં. પછી મેં કીધું અહીંયાને હુવા દે, અને હું પણ હુઈ ગયો. પછી સીધા વેજા ભાઈને કરવા જતા ના, કેમ કે પકોડા બનાવ્યા હતા ને એટલે પકોડા ખાવા સીધા આવ્યા. બીજા ભાઈનો છોકરો હોય તો પકોડા ખાતા ને અમ્મી વેતન ખાવા માટે બેઠી ગયા. પછી ભાઈબંધની જાનમાં આવી જાય. જાન તો જોઈએ, જાનમાં ડિસ્કો કરતા પછી બેઠી જાય સીધું ખાવા માટે. ખાવાનું હતું આવું કોમેન્ટ કરી દેજો આ શું કહેવાય ને. પછી હતી કેરી હતી, રીંગણા બટેટાનું શાક હતું, અને સીધા પહોંચી ગયા પછી પાછી જાનમાં. કેમ કે જાન નહોતી, વરઘોડો હતો. વરઘોડામાં પહોંચીને લાઇટ ઓવર આપણા લગ્નમાં પણ આવો લાવવાનો છે. કોમેન્ટ કરી દેજો આવો કેવો લાગે, સારો લાગે ને તો પછી પહોંચી જાય સીધા સાંજે સુવા માટે. પછી ભાઈબંધ હતા. તો આજે મિની વ્લોગ આવ્યો. વ્લોગમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ મળી જાય. નેક્સ્ટ મિની વ્લોગ